સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે આજવા રોડ પર આવેલા એકતાનગર મરાઠીવાડ વિસ્તારમાં રહેતા આરોપી રિઝવાન યુસુફભાઈ દીવાનના ઘરે દરોડો પાડીને તેને ઝડપી પાડ્યો છે। આ દરોડા દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી 10 કિલો 90 ગ્રામ દેશી ગાંજો કિંમત ₹5,04,500 અને 22 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કિંમત ₹77,000 મળી આવ્યો હતો। આ ઉપરાંત એક સીએનજી ઓટો રિક્ષા કિંમત ₹2 લાખ અને 4 ડિજિટલ વજન કાંટા, એક મોબાઈલ ફોન સહિત કુલ ₹7,87,100નો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછમાં ખુલ્યું છે કે તે રતલામના રહેવાસી મોહન નંદુ નીનામા પાસેથી રેલવે મારફતે આ ગાંજાનો જથ્થો મંગાવતો હતો। ત્યારબાદ તે આર્થિક ફાયદા માટે પોતાના ઘરે સંતાડીને દેશી ગાંજાની 100ની અને હાઇબ્રિડ ગાંજાની 1000ની નાની નાની ઝીપર થેલીઓ બનાવીને ગ્રાહકોને છૂટકમાં વેચતો હતો। આ મામલે મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપી રિઝવાન દીવાન અને ગાંજો સપ્લાય કરનાર વોન્ટેડ આરોપી મોહન નીનામા વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।